નમસ્તે. મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી વતી હું ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા બંને MS MRCOG1 લંડન UK LLB આઈવીએફ કન્સલ્ટન્ટ અને ઇનહાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિડીયો ચાલુ કરતાં પહેલાં અમારો મોબાઈલ નંબર નોટ કરી લેશો. અમારો નંબર છે 70 960 51 848. અમારું એડ્રેસ મધુદીપ આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ અને સરોગસી હોસ્પિટલ, પાનવાડી ચોક, પીલ ગાર્ડનની સામે, ભાવનગર, ગુજરાત અમારો એડ્રેસ છે. અમારી વેબસાઇટ છે www.madhudipivf.com અને અમારો ઈમેલ એડ્રેસ છે madhudipivf@gmail.com. આજનો આપણો જે વિષય છે એ છે કે શું આપના બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં બાળક નથી રહેતું? તો આને કોઈ પણ કારણ ન હોવા છતાં પ્રેગ્નન્સી ન રહેવી એ પ્રકારની તકલીફ કહેવાતી હોય છે. ઇંગ્લિશમાં એને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી, કારણ વગર બાળક ન રહેવુંની તકલીફ કહેવાતી હોય છે. તો હવે ચાલુ કરીએ. જ્યારે લગ્ન જીવનના 1, 2 કે 3 વર્ષને અંતે પુરુષના તથા સ્ત્રીના બધા જ રિપોર્ટ નોર્મલ હોય, એટલે કે સ્ત્રીને ઈંડા બનતા હોય, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીમાં ટાઈમે ઈંડા ફૂટતા હોય, સંબંધ રાખવામાં કોઈ તકલીફ ન પડતી હોય, સ્ત્રીના હોર્મોન રિપોર્ટ, ટ્યુબની રિપોર્ટ વગેરે પણ નોર્મલ હોય અને બધું જ નોર્મલ હોવા છતાં પણ એને બાળક ન રહેતું હોય, એની સામે પુરુષમાં બધી જ જાતના રિપોર્ટ થઈ ગયા હોય, જેમ કે શુક્રાણુનો રિપોર્ટ, ટેસ્ટ વગેરે થયું હોય પણ એ પણ નોર્મલ હોય. આ બધું કરવાથી પણ જો બાળક ન રહે તો આ પ્રકારની કેટેગરીને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાતી હોય છે. આ પ્રકારની કેટેગરીમાં દિવસો ચડે છે પરંતુ પેશાબની પટ્ટીમાં કે ગર્ભાશયમાં બાળક રહેતું નથી. તો આને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાતી હોય છે. હવે જ્યારે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી વાતો કરતા હોય ત્યારે આપણે હોર્મોન ઇન્જેક્શન લઈને ઈંડા બનાવીને બાળક રાખી શકતા હોઈએ છીએ, IUI કરી શકતા હોઈએ છીએ કે IVF પણ આમાં ખૂબ જ સારો ઓપ્શન હોય છે. ફરી એકવાર નોંધ કરું કે ટેસ્ટ ટ્યુબ બેબી આના માટે ખૂબ જ સારો ઉત્તમ ઇલાજ છે. આપ આપના ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો અને IVF કન્સલ્ટન્ટનો પણ સંપર્ક, એટલે કે મધુદીપ IVF અને ટેસ્ટ ટ્યુબ બેબીનો સંકલ્પ કરી શકતા હો છો. હવે આ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી એટલે શું કહેવાય? એટલે કે બધા જ રિપોર્ટ અને નિદાન થયા પછી પણ બધું જ નોર્મલ હોવા છતાં બાળક ન રહે તો એને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાતું હોય છે. 10 થી 15%, એટલે કે 100 થી 10 થી 15 જણને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હોય છે. સારવારમાં જનરલી ગાયનેકોલોજીસ્ટ દવા આપતા હોય છે, જેમાં ક્લોમિફિન, લેટ્રેઝોલની દવા હોય છે, આપને FSH-LHના ઇન્જેક્શન દેવાતા હોય છે, IUI કરી શકાતું હોય છે. પણ આના માટેનો ખૂબ જ સારો વિકલ્પ, એટલે કે બેસ્ટ ઉપાય એ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીનો હોય છે અને એ સરળ, દુખાવા વગરની અને પ્રમાણમાં સારી પદ્ધતિ છે. હવે જો કે આપણે એવું કહીએ છીએ કે આને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાય, પરંતુ ખરેખર અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હોય છે કારણ કે ઘણા કારણો જોવા પડતા હોય, જેમ કે જીનેટિક એટલે આનુવંશિક કારણો જોવા પડતા હોય છે. ટેસ્ટીઝ એટલે કે જે શુક્રાણુની ગોળી હોય અને ઓવર એટલે કે જે અનપિન જે હોય એની ગોળી હોય, એના ડિસફંક્શન, એના કામ ન કરવાને પણ આવું થતું હોય છે. શુક્રાણુ અને ઈંડામાં પણ તકલીફ, ક્વોલિટી ન સારી હોય તો પણ આવું થતું હોય છે. ફેલોપિયન ટ્યુબ ખુલ્લી હોઈ શકે પરંતુ એમાં અંદર સિલિયા જે હોય એ બરાબર કામ ન કરતા હોય ફિઝિયોલોજીકલ, તો પણ આ થઈ શકે છે. ઉપરાંત એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટીના પ્રોબ્લેમને કારણે પણ આ વસ્તુ થઈ શકતું હોય છે. તો આનુવંશિક, ટેસ્ટીઝ અને ઓવરીની તકલીફ, સ્પર્મ અને ઉસાઇટની તકલીફ, ફેલોપિયન ટ્યુબની જે અંદર ફિઝિયોલોજીકલ ડિફેક્ટ હોય એ અને જે ગર્ભાશયનું પડ હોય એની તકલીફને કારણે પણ આપણે આ વસ્તુ જોવી પડતી હોય છે. આ સિવાય પણ ઘણા કારણ છે કે ઇમ્પ્લાન્ટેશન ફેલર, ગર્ભ બનતો હોય છે, શુક્રાણુ અને અનપિનનો મિલાપ થાય ટ્યુબમાં, એ દરતું બાળક જ્યારે ખરે ગર્ભાશયની કેવિટીમાં આવે, પોલાણમાં આવે તો એ ચોંટી શકતો નથી, એને ઇમ્પ્લાન્ટેશન ફેલર તરીકે કહેવાતું હોય છે. જ્યારે હું ગુજરાતીમાં ટ્રાય કરું છું ત્યારે બને એટલું સરળ રીતે હું સમજાવવા ટ્રાય કરું છું, પરંતુ અમુક શબ્દોના ઇંગ્લિશ જ અર્થ હોય છે. તો આપણે તકલીફ હોય તો આપ રૂબરૂ અમારા દવાખાને આવીને પણ આના વિશે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત એન્ડોમેટ્રિયોસિસ એટલે કે જે માસિક હોય એ પેડુમાં ભરાવાને કારણે, ચોકલેટ સીસ થવાને કારણે પણ આ તકલીફ થતી હોય છે, જે દેખાતું નથી હોતું, લેપ્રોસ્કોપીથી જ ખ્યાલ આવતો હોય છે. ઘણા કિસ્સામાં ઇમ્યુનોલોજીકલ કોઝિસ એટલે કે
ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ એક રોગ છે, એન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ, એમાં રિપીટેડલી મિસ એબોર્શન કે બાળક નથી રહેતું, સિસ્ટેમિક લ્યુપસ એટલે કે SLE, વાસ્ક્યુલાઇટિસ સેકન્ડરી ટુ ડાયાબિટીસ, આના કારણે પણ તકલીફ થતી હશે, ને એન્ટીન્યુક્લિયર એન્ટીબોડીને કારણે પણ તકલીફ થતી હશે. આપના માટે આ શબ્દો નવા છે, પરંતુ આ બધા રોગોના જે 1, 2, 3, 4 ને 5 છે રોગોનું નામ છે. હવે ઇમ્પ્લાન્ટેશન ફેલર, એન્ડોમેટ્રોસિસ અને ઇમ્યુનોલોજી કોઝ જ્યારે ડિટેક્ટ કરતા હોઈએ ત્યારે એના કારણો પણ શોધવા પડતા હોય છે. તો આ પણ ઘણા ખરા કારણો છે કે જેનાથી આપણને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીના કારણો મળી શકતા હોય છે. હવે આપણે સારવાર તરફ આગળ વધીએ. IUI એ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. જ્યારે મેલ એટલે કે જેન્ટ્સના શુક્રાણુમાં માઇલ્ડ પ્રકારની ખામી હોય તો ત્યારે આપણે IUI કરી શકતા હોઈએ છીએ. પરંતુ 2 કે 3 IUI પછી જો બાળક ન રહે તો ટ્રીટમેન્ટ તરીકે IVFને સ્વીકારી લેવું જોઈએ, કેમ કે સરળતાથી બાળક રહી જતું હોય છે. પરંતુ પહેલી ટ્રીટમેન્ટ તરીકે IUI આપ કરી શકતા હો છો. આ બુકમાં આપેલી ટ્રીટમેન્ટ છે, પણ જ્યારે પ્રેક્ટિકલી પેશન્ટ આપણી પાસે પહોંચતા હોય છે ત્યારે અમે ડાયરેક્ટ એને સલાહ IVF આપવાની કહેતા હોય છે, કારણ કે સરળતાથી બાળક રહી જતા હોય છે, અને બીજું કે એમને તકલીફ પડે નહીં એટલા માટે. એટલે સાથે આમાં આપણે ઇન્જેક્શન ગોનાડોટ્રોપિન એટલે કે FSH, LH અને HMG પણ એડ કરી શકતા હોય છે. લેટ્રેઝોલ ક્લોમિફેનથી પણ સાયકલ કરી શકતા હોય છે. તો આ બધા જે છે એ એની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે ક્લોમિફિન, લેટ્રેઝોલ, IUI વિથ લેટ્રેઝોલ, IUI વિથ ક્લોમિફિન અને IUI વિથ ગોનાડોટ્રોપિન યુઝ કરી શકતા હોય છે. અહીંયા આગળ આપણે 11 વિકલ્પ આપેલા છે. એટલે કે IUI નેચરલ સાયકલમાં તમે કુદરતી રીતે કરી શકો, સાથે ક્લોમિફિન સાઇટ્રેટ સાથે કરી શકાય, પછી લેટ્રેઝોલ સાથે થઈ શકે, પછી ગોનાડોટ્રોપિન એટલે કે આપણે જે HMG, LH, FSH અને જે HCG છે એનાથી પણ કરી શકાતું હોય છે. ક્લોમિફિન સાઇટ્રેટ સાથે મેં વાત કરી તમને, એ પણ આપણે આમાં કરી શકતા હોઈએ છીએ. કમ્બાઇન એપ્રોચ ક્લોમિફિન સાઇટ્રેટ અને લેટ્રેઝોલ વિથ ગોનાડોટ્રોપિન એટલે કે સરળ કોમર્શિયલી સસ્તું પડે એટલા માટે કરી શકતો હોય છે. ગોનાડોટ્રોપિન લો ડોઝમાં આપીને પણ IUI કરી શકાતું હોય છે. અને જે IVFમાં જે ઇન્જેક્શન હોય છે બધા જ વાપરીને પણ આપણે IUI કરી શકતા હોય છે. આ બધા ઓપ્શન છે, પણ સરળ સમજાવવા માટે IUI કરતી વખતે ક્લોમિફિન સાઇટ્રેટ, લેટ્રેઝોલ, HMG, FSH, HCGનો ઉપયોગ કરીને આપણે IUI કરી શકતા હોઈએ છીએ. પરંતુ મેં રિપીટ કીધું એ પ્રમાણે કે સ્ટાર્ટિંગના પહેલાં કે બીજા વર્ષમાં આ બધા પ્રયત્ન થઈ શકે, પરંતુ જ્યારે 1 કે 2 પ્રયત્ન થઈ ગયા હોય તો ડાયરેક્ટ IVF તરફ આગળ વધવું જોઈએ. ખૂબ જ સારા રિઝલ્ટ મળતા હોય છે અને એમની તકલીફ દૂર થઈ જતી હોય છે. તો આ વાત થઈ આપણે જ્યારે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય તો IUI કે HMG ઇન્જેક્શન કે IVF કરીને સરળતાથી બાળક આપણે મેળવી શકતા હોઈએ છીએ. હવે આવું કેમ કરવું જોઈએ? કારણ કે તકલીફ જ્યારે લાંબા સમયથી હોય ત્યારે આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અહીંયા આગળ જે એશરે અથવા તો એશરની જે ગાઈડલાઇન છે એ અહીં આપી છે, એ ઇન્ફર્ટિલિટી માટે બેસ્ટ ગણાતી હોય છે. હવે આ ગાઈડલાઇન શું કહે છે? સૌપ્રથમ અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં રિપોર્ટ બધા કરાવી લેવા જોઈએ. જો નોર્મલ હોય તો 3 મહિના સુધી આપણે ક્લોમિફિન સાઇટ્રેટ એકલી આપી શકીએ. ત્યારબાદના 2 થી 3 મહિના માટે આપણે ક્લોમિફિન, HMG કે FSH ઇન્જેક્શન આપીને 3 વખત IUI કરી શકતા હોય છે, 2 થી 3 વખતે. પરંતુ જો આ 3 થી 6 મહિનામાં બાળક ન રહે તો આપણે IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લેવું જોઈએ, કારણ કે એનાથી સરળતાથી બાળક રહી જતું હોય છે અને એના કારણે જે માનસિક અને આર્થિક અને સામાજિક જે બર્ડન હોય છે કપલ ઉપર, એ પણ ઘણું ઓછું થઈ જતું હોય છે. આ દરમિયાન સ્ત્રીઓ પર જે વીતતી હોય છે એ પણ આના કારણે ઘણે ખરે અંશે ઓછું થઈ જતું હોય છે. ત્યારબાદ જો આ બધી વસ્તુ ફેલ જાય તો ટેસ્ટ ટ્યુબ બેબી કરી, IVF કરી અથવા તો ICSI કરીને આપણે બાળક મેળવી શકાતું હોય છે. અહીં એક સરસ એવો ચાર્ટ આપેલ છે
કે જે આપ પણ જોઈ શકો છો કે કોની ઉંમર 35 કરતાં ઓછી હોય, 35 થી 39 વર્ષની ઉંમર હોય ને 39 થી વધારે ઉંમર હોય. જ્યારે લગ્ન જીવનમાં બંને પાત્રોની ઉંમર 35 કરતાં ઓછી હોય, લગ્નના 2 વર્ષ કરતાં ઓછો ટાઈમ થયો હોય અથવા તો 2 વર્ષ કરતાં વધારે સમય થયો હોય, જ્યારે 2 વર્ષ કરતાં ઓછો સમય થયો હોય ત્યારે આપણે મેં કીધું એ પ્રમાણે 1 કે 2 વર્ષ સુધી આપણે એક્સપેક્ટન્ટ એટલે કે રૂટીન ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ, જેમાં રિપોર્ટ્સ અને દવા અને ઇન્જેક્શન આવતા હોય છે અને આઈયુઆઈ આવતું હોય છે. પરંતુ એ પછી પણ જો ફેલ જઈએ તો ડાયરેક્ટ આઈવીએફ કરાવવું જોઈએ એવી સલાહ આપવામાં આવતી હોય છે. જ્યારે ઉંમર 35 વર્ષ કરતાં ઓછી હોય, બધી જ સારવાર 2 વર્ષ કરતાં વધારે લેવાઈ ગઈ હોય તો તાત્કાલિક આઈવીએફમાં ટ્રાન્સફર થઈ જવું જોઈએ, અથવા તો 1 કે 2 પ્રયત્ન આઈયુઆઈને કરાવ્યા પછી જો રિઝલ્ટ ન મળે તો આઈવીએફ કરાવવું જોઈએ. જ્યારે ઉંમર 35 થી 39 હોય અને લગ્ન 1 વર્ષ કરતાં વધારે સમય થયો હોય તો અને ઈંડા જો સારા બનતા હોય, એએમએચનો રિપોર્ટ સારો હોય તો આઈયુઆઈ કરાવી શકાય. નહીતર ડાયરેક્ટ ઈંડા સારા ન બનતા હોય, ક્વોલિટી સારી ન હોય તો આઈવીએફ કરવું જોઈએ અને એગ ડોનેશન પણ સલાહ આપી શકાતી હોય છે. પરંતુ જ્યારે લગ્ન 39 વર્ષ બાદ કરવામાં આવે અને ભલે કેટલા પણ વર્ષ, 1 વર્ષ હોય, 6 મહિના હોય કે 5 વર્ષ હોય, તો ડાયરેક્ટ આપણે એએમએચ, એફએસએચ વગેરે રિપોર્ટ કરાવી ઈંડા સારા બનતા હોય તો એકાદ પ્રયત્ન જો પેશન્ટની ખૂબ જ ઈચ્છા હોય તો બધું જ સમજાવીને કે શક્યતાઓ ઓછી છે આઈયુઆઈથી કે દવાથી, છતાં ન માને તો આપણે પ્રયત્ન એકાદ લઈ શકાય. પરંતુ ત્યારબાદ એને આઈવીએફ માટે જ સમજાવવું જોઈએ. ઉપરાંત આ સમગ્ર પદ્ધતિમાં જો ઈંડા સારા ન બનતા હોય તો એગ ડોનેશનની સલાહ પણ આપણે આપવી જોઈએ. અહીં બને એટલી સરળ રીતે અનએક્સપ્લેઇન ઇન્ફર્ટિલિટીના કારણો, તકલીફો, નિદાન અને સારવાર અમે લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ રૂબરૂ મધુદીપ હોસ્પિટલે આવી શકો છો. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાનું ચૂકશો નહીં. અમારો નંબર છે 70 960 51 848. વધુ જાણકારી માટે અમારી વેબસાઇટ છે www.madhudipivf.com અને અમારું ઈમેલ એડ્રેસ છે madhudipivf@gmail.com. ઉપર પણ આપ સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લઈ અમને રૂબરૂ મળી શકો છો. અમારો ટાઈમ સવારે 10 થી 12 સોમથી શનિવાર ખાતે હોય છે અને આશા રાખું કે આ દ્વારા આપણને અનએક્સપ્લેઇન ઇન્ફર્ટિલિટી, કારણ વગરની જે નિસંતાનપણું હોય છે, એટલે કે બધા જ રિપોર્ટ નોર્મલ હોય છતાં પણ જો બાળક ન રહેતું હોય એના વિશેની પણ માહિતી મળી હશે. અને આના દ્વારા હું એ કહેવા માગું છું કે આપણે એનાથી ખુશ ન થવું જોઈએ કે મારા બધા રિપોર્ટ તો સારા છે, પરંતુ ખરેખર એ કઈ કેટેગરી છે એ જાણી અને ડૉક્ટર જ બતાવી શકે છે. આપણે જાતે સલાહ ન લેવી જોઈએ. ડૉક્ટર સાથે જે નિષ્ણાત ડૉક્ટર હોય ઇન્ફર્ટિલિટીના એમને બતાવીને સારવાર કરાવવી જોઈએ. તો ફરી મળીશું નવો વિડીયો સાથે.